ઇન્ટરવ્યૂ આપી અને છે એ સારા પગારવાળી નોકરી મેળવી શકે છે। સૌપ્રથમ વાત કરીશું શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આઈટીઆઈ રાજકોટ કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી આઈટીઆઈ રાજકોટ તથા કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે મેગા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર પણ છે એ રાખવામાં આવેલો છે। મિત્રો, અમુક વખત આપણે છે એ મૂંઝાઈ જતા હોઈએ છીએ કે 10મા 12મા ધોરણ પછી શું કરવું, તો એના માટે છે એ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર રખાયેલો છે। કેમ કે જો આપણને યોગ્ય સમયે યોગ્ય દિશા ન મળે તો પણ આપણું કેરિયર છે એ બનાવવામાં આપણે કંઈક ચૂક થોડી ઝાઝી થઈ જતી હોય છે। તો હાજર છે એ 25થી પણ વધારે કંપનીઓ છે એ હાજર રહેશે। ખૂબ મિત્રો મોટી માત્રામાં આ કંપનીઓ છે એનું લિસ્ટેડ છે। 25 કંપની એટલે એક જગ્યાએ ભેગી થવી એ બહુ સારી બાબત કહી શકાય। ત્યારબાદ આપણે વાત કરીશું કે ભાઈ 1000 કરતાં પણ વધારે જગ્યાઓ ખાલી છે, જેમાં કોણ કોણ ઓપન ઇન્ટરવ્યૂ આપી શકે છે, તો જેમણે 10 પાસ કરેલું છે, 12 પાસ કરેલું છે, આઈટીઆઈ કરેલું છે અથવા તો ગ્રેજ્યુએટ એટલે કે કોલેજ કરેલા છે, તે તમામ ઉમેદવારો છે એ ઓપન ઇન્ટરવ્યૂ આપી અને છે એ સરસ પગારવાળી નોકરી મેળવી શકે છે। કોના અધ્યક્ષ સ્થાને આ છે એ ભરતી મેળાનું આયોજન થશે, તો કે ભાઈ શ્રી કુંવરજીભાઈ બાવળિયા, જે આપણા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી છે, તેમના અધ્યક્ષ સ્થાને આ મેગા રોજગાર ભરતી મેળો છે તેનું આયોજન થશે। હવે જ્યારે તમે ઓપન ઇન્ટરવ્યૂ આપો છો રોજગાર ભરતી મેળા માટે, તો ત્યારે શું તમારે સાથે લઈને જવાનું છે તેના ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરીએ તો તમારા 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, તમારા તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો એટલે તમે શું શું ભણ્યા છો તે બધા જ રિઝલ્ટ તમારે સાથે લઈને જવાના છે। સાથોસાથ તમારો એક રિઝ્યુમ બનાવી લેવાનું છે, એ રિઝ્યુમ સાથે લઈને જવાના છે અને તમામ ડોક્યુમેન્ટ્સના 2 સેટ છે એ સાથે લઈ જવાનું છે। કેટલી તારીખે રોજગાર ભરતી મેળો છે, તો કે ભાઈ 4/7/2026 અને સવારે 9:30 વાગ્યે છે એ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે। એડ્રેસ નોંધી લેશો, શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ, અમરાપુર, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ। હજુ એક વખત એડ્રેસ બોલી જાઉં છું, શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ, અમરાપુર। અત્યારે એપ્રેન્ટિસશીપ માટે ફ્રીમાં એડમિશન છે, ફ્રીમાં તમને મળે છે, તો તમે એડમિશન લઈ લેજો અને આના અંદર છે એ જોડાઈ જજો। ભવિષ્યમાં જ્યારે તમે સરકારી નોકરી મેળવવા માટે આ ડિગ્રી તમને ખૂબ મદદરૂપ થશે। તમને આમાં છે એ પગાર પણ ચૂકવવામાં આવશે, જે તેના નિયમ અનુસાર પગાર જે મળતો હશે 12,500-13,000 રૂપિયાની આસપાસ મહિને, એ તમને મળવાપાત્ર થશે। 1 વર્ષ માટેનું જ હોય છે આ, તેનાથી વધારે સમય માટે હોતું નથી મિત્રો। ત્યારબાદ આપણે બીજી જાહેરાત વિશે વાત કરીએ તો કે SPS પ્રોજેક્ટ લિમિટેડમાં અલગ અલગ પોસ્ટ માટે જાહેરાત બહાર પડાયેલી છે, જેમાં છે એ ડીજી ટ્રાન્સફોર્મર, તેમાં તમે BE ડિપ્લોમા ઇલેક્ટ્રિશિયન કરેલો હોવો જોઈએ, 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને 4 જગ્યા ખાલી છે। ત્યારબાદ છે ઇલેક્ટ્રિશિયન ટેકનિશિયન, જેમાં ડિપ્લોમા સાથે તમે ઇલેક્ટ્રિશિયન ભણેલા છો તો તમે એપ્લાય કરી શકો છો, 3 જગ્યા ખાલી છે, 3 વર્ષનો અનુભવ માંગેલો છે। ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર, તમે ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ, 3 વર્ષનો તમારા પાસે અનુભવ હોય તો તમે એપ્લાય કરી શકો છો, 1 જગ્યા ખાલી છે। ત્યારબાદ છે સિક્યોરિટી ગાર્ડ માટે 10 પાસ માંગેલું છે, 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને 29 જગ્યા ખાલી છે। 10 પાસ જે લોકો છે તેમના માટે ખૂબ સારી જગ્યા છે। ત્યારબાદ છે સિક્યોરિટી સુપરવાઇઝર, 10 પાસ માંગેલું છે, 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, 3 જગ્યા ખાલી છે। ત્યારબાદ છે હાઉસકીપિંગ, જેમાં 10 પાસ માંગેલું છે, 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ, ટોટલ 25 જગ્યા ખાલી છે। ત્યારબાદ છે પ્લમ્બર માટે 5 જગ્યા ખાલી છે, 3 વર્ષનો અનુભવ માંગેલો છે, તમે આઈટીઆઈ કરેલો હોવું જોઈએ। જે લોકો નોકરી ઈચ્છુક છે તે લોકોએ આધાર કાર્ડ, પાન કાર્ડ, પોતાનું ડોક્યુમેન્ટ્સ અને બધી જ શૈક્ષણિક લાયકાતના જે સર્ટિફિકેટ છે તે લઈ અને રૂબરૂ ઉપસ્થિત થવાનું થશે। તો કઈ જગ્યાએ ઉપસ્થિત થવાનું છે તેનું એડ્રેસ નોંધી લેશો, ધોરાઈ, દમ, તાલુકા સતલાસણ, ડિસ્ટ્રિક્ટ મહેસાણા, ગુજરાત। વિશેષ માહિતી માટે આપણને કોન્ટેક નંબર આપેલો છે, એ કોન્ટેક નંબર પર ફોન કોલ કરી અને તમે છે એ વિશેષ માહિતી મેળવી શકો છો। નંબર નોંધી લેશો, 81 785 26 555। હજુ એક નંબર બોલું છું, 8178526555। મિત્રો, અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશે માહિતી મેળવવા માટે આજે જ આપણો વિડીયો છે એને જુઓ, તમારા બીજા મિત્રો સુધી તેને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો।
અવનવી માહિતી મેળવવા માટે આજે જ આપણી નીચે છે એ વોટ્સએપ ચેનલ છે તેને લિંક પિન કરું છું. આજે જ એ ચેનલમાં જોડાઈ જજો, જેથી કરી અને જ્યારે પણ આપણા વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. ધન્યવાદ.